નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના પીરિયડમાં આપણે બે રીતનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત। હવે જે પરીક્ષાની અંદર 5 ગુણનો દાખલો પૂછાય છે તેવી ખૂબ જ મહત્ત્વની કહી શકાય તેવી લાસ્પિયર, પાશે અને ફિશરની રીતનો આપણે અભ્યાસ કરીશું। મિત્રો 3 નામ છે, લાસ્પિયર, પાશે અને ફિશર। 3 રીતના દાખલાઓ એક સાથે એક જ દાખલાની અંદર પૂછાતા હોય છે, એટલે 3 રીત આપણે સાથે લઈશું। રીતનો દાખલો સમજતા પહેલાં રીતના સૂત્ર વિશે માહિતી મેળવી લઈએ અને કેવી રીતે સૂત્ર યાદ રાખવું, કેવી રીતે સૂત્ર બને છે એ આપણે સમજી લઈએ તો આપણું કામ મોટાભાગનું સરળ બને છે। તો મિત્રો, હું અહીંયા સૂત્ર સમજાવવાની એક રીત તમને શીખવાડું છું, એ બહુ ધ્યાનપૂર્વક તમે સમજી લેજો। જો આપણે લાસ્પિયર પાસેને ફિશરનું સૂત્ર બનાવવું હોય તો તેની માટે એક ક્રમ યાદ રાખવાનો છે। ક્રમ આવા પ્રકારનો છે: 1101। મિત્રો, મેં શબ્દ બહુ ધ્યાનથી લખ્યો છે, 1101, એટલે આપણે સરળતાથી યાદ રહી જશે। તો હવે શું કરવાનું છે, તો પહેલા શબ્દની આગળ પી લખવાનો છે, બીજા શબ્દની આગળ ક્યુ લખવાનો છે। દરેક પહેલા શબ્દની આગળ પી, બીજા શબ્દની આગળ ક્યુ, પહેલા શબ્દની આગળ પી, બીજા શબ્દની આગળ ક્યુ, આવી રીતે દરેકની પર લખવાનું છે। પછી મિત્રો, 2-2ના જૂથ બનાવી દેવાના છે। 2-2ના જૂથ બનાવશો એટલે કોલમ કંઈક આવા પ્રકારની બનશે: P1Q0, P0Q0, P1Q1, P0Q1। તો મિત્રો, યાદ રાખવામાં તમને સરળતા રહે એટલા માટે તમારે આ પ્રમાણે યાદ રાખવાનું છે। અને આ પ્રમાણે યાદ રાખશો તો મિત્રો, આ 3 રીતના સૂત્રો તમારે યાદ નહીં રાખવા પડે, તમને આપોઆપ યાદ રહી જશે। કેવી રીતે? તો 1 by 1 આપણે સૂત્ર જોઈશું। પહેલું સૂત્ર છે નંબર 1, લાસ્પિયરની રીત। લાસ્પિયરની રીત એને ટૂંકમાં આપણે IL તરીકે ઓળખીશું। I મતલબ ઇન્ડેક્સ નંબર, L મતલબ લાસ્પિયર, એટલે લાસ્પિયરની રીત જેને સંકેતમાં કહેવાય છે IL। તો IL બરાબર એક સૂત્ર બને છે, IL બરાબર, હવે જે આપણે કોલમ બનાવી છે એ કોલમમાંથી જ આપણે સૂત્ર બનાવવાનું છે। તો પહેલી કોલમ અને બીજી કોલમ બેનો ઉપયોગ કરવાનો છે। હવે એનો સરવાળો કરવાનો આવશે એટલે સિગ્મા આગળ લગાડીશું, એટલે બનશે આ પ્રમાણે: સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100। મિત્રો, પહેલી કોલમના છેદમાં બીજી કોલમ ગુણ્યા 100 કરવાથી લાસ્પિયરનું સૂત્ર બની જાય છે। તો સરળતાથી સૂત્ર આપણે યાદ રાખી શકશું। તેવી જ રીતે બીજું સૂત્ર બનાવું છું, નંબર 2, પાશેની રીત। પાશેની રીતને સંકેતમાં IP તરીકે ઓળખીએ છીએ। મિત્રો, I એટલે ઇન્ડેક્સ નંબર, P એટલે પાશે, તેને સંકેતમાં ટૂંકમાં આપણે IP એવા નામથી ઓળખીશું। તેનું સૂત્ર પણ આ પ્રમાણે બનાવીશું। IP બરાબર, આપણે જે 4 કોલમ બનાવી, તો હવે ત્રીજા નંબર અને ચોથા નંબરની કોલમ લેવાની છે, તેનો પણ સરવાળો કરવાનો હોય એટલે આગળ સિગ્મા લગાડીશું, એટલે સૂત્ર આવા પ્રકારનું બનશે: સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100। મિત્રો, ત્રીજી કોલમના છેદમાં ચોથી કોલમ ગુણ્યા 100 કરવાથી પાસેનું સૂત્ર બની જાય છે। તેવી જ રીતે ત્રીજા નંબરનું સૂત્ર બનશે જેનું નામ છે ફિશરની રીત। ફિશરની રીતને સંકેતમાં આપણે IF વડે દર્શાવીએ છીએ। IF એટલા માટે, I મતલબ ઇન્ડેક્સ નંબર, F મતલબ ફિશર, ટૂંકમાં એને આપણે IF કહીશું। IFના તમને 2 પ્રકારના સૂત્રો મિત્રો તમને સમજાવું છું। એનું મૂળ સૂત્ર આવા પ્રકારનું છે કે IF બરાબર વર્ગમૂળમાં, એ વર્ગમૂળની અંદર લખાતું હોય છે, વર્ગમૂળમાં, હવે જે 4 કોલમ છે એ 4 કોલમને અહીંયા આ પ્રમાણે લખવાની છે: સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100। ગુણ્યા 100 છે વર્ગમૂળની બહાર લખવાના છે। તો આ એનું મૂળ સૂત્ર છે, એટલે પહેલી કોલમના છેદમાં બીજી કોલમ ગુણ્યા ત્રીજી કોલમના છેદમાં ચોથી કોલમ ગુણ્યા 100।
તો આ પ્રમાણે સૂત્ર આપણે બનાવી શકીએ. અને જો મિત્રો આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ ન કરવો હોય તો અથવાની અંદર એક બીજું ટૂંકું સૂત્ર પણ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા IL વચ્ચે ગુણ્યા IP લખવાનું છે, પણ ગુણ્યા 100 લખવાનું નથી. કેમ નથી લખવાનું એનું એક રીઝન તમને બતાવું છું કે આપણે અહીંયા ILનો ઉપયોગ કર્યો છે. IL આપણે ઓલરેડી ઉપર શોધ્યો છે, જ્યાં શોધ્યો છે ત્યાં ગુણ્યા 100નો ઉપયોગ કર્યો છે. IP લખ્યું છે, IP પણ ઉપર શોધ્યો છે ત્યારે ગુણ્યા 100નો ઉપયોગ કર્યો છે. આનો મતલબ એવો થયો કે IL શોધ્યો અને IP શોધ્યો ત્યારે ઓલરેડી ગુણ્યા 100 આવી ગયા છે, તો ફરીથી એ ગુણ્યા 100 કરવાની જરૂર નથી. એટલે મિત્રો ભૂલ ન થાય એની બહુ કાળજી રાખજો. ગુણ્યા 100 આવશે નહીં, માત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. એટલે આની પરથી આપણે 3 સૂત્રો યાદ રાખી શકીએ. તો 3 સૂત્રો યાદ રાખવા માટે ફરી એક વખત રિપીટ કરું છું કે આપણે આંકડો યાદ રાખવાનો છે 1101. પહેલાંની આગળ P, બીજાની આગળ Q. આ પ્રમાણે જો આપણે લખતા બબ્બેના જૂથો બનાવીશું તો આપણી 4 કોલમ ક્રમમાં જ બનાવીશું. એની ક્રમમાં જો બનાવીશું તો આ સૂત્ર એક પણ યાદ નહીં રાખવું પડે અને સૂત્ર આપોઆપ બની જશે અને આપણો દાખલો બહુ સરળ બની જશે. હવે મિત્રો આ જ પ્રમાણેનો એક દાખલો આપણે લઈએ એટલે આપણને વધારે સમજ પડે. મિત્રો આમાં 3 પ્રકારની રીતના દાખલા પૂછાતા હોય છે. આપણે 3 પ્રકારની રીત વારાફરતી જોઈશું. એમાંની પહેલી રીતનો અભ્યાસ આપણે આજે કરીશું. પહેલા પ્રકારની રીતનું નામ છે ફેરફાર વગરની સાદી રીત, જેમાં મિત્રો કોઈ ફેરફાર નહીં હોય. ફેરફાર એટલે શું એ આપણે નેક્સ્ટ પીરિયડ આની પછીના પીરિયડમાં જોઈશું. ફેરફારવાળા દાખલા કેવા હોય. અત્યારે સાદી રીતના દાખલા પણ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો તે કેવી રીતે ગણાય એના વિશે આપણે અભ્યાસ કરીશું. એ અભ્યાસ કરતાં પહેલાં મિત્રો મારે તમને એક બાબત એ ઓર શીખવાડવી છે. એ આ પ્રમાણે શીખવાડવી છે કે P1 શું છે, P0 શું છે, Q1 શું છે, Q0 શું છે, જેને પરિણામે દાખલો ગણવામાં આપણને સરળતા રહે. તો મિત્રો અહીંયા આપણે દરેકનો અભ્યાસ કરીશું. તો પહેલાં P1 એટલે શું? તો P મતલબ પ્રાઇઝ, પ્રાઇઝ એટલે કિંમત, કિંમત મતલબ ભાવ, અને 1 એટલે ચાલુ વર્ષ. તમારે 2 વસ્તુ યાદ રાખવાની છે. 1 એનો મતલબ થાય ચાલુ વર્ષ અને 0 એનો મતલબ થાય છે આધાર વર્ષ. તો મિત્રો એની પરથી બની શકશે 1 એટલે ચાલુ વર્ષ છે, P એટલે કે ભાવ છે, એટલે P1 ને કહેવાય ચાલુ વર્ષનો ભાવ. તેવી જ રીતે અહીંયા P0 લખીએ તો P એટલે ભાવ, 0 એટલે આધાર વર્ષ, તો આને મિત્ર આધાર વર્ષનો ભાવ આવું કહીશું. તેવી રીતે Q1, 1 એટલે ચાલુ વર્ષ, Q મતલબ ક્વોન્ટિટી, ક્વોન્ટિટી મતલબ જથ્થો અથવા તો વપરાશ, તો આપણે એવું લખી શકીએ ચાલુ વર્ષનો વપરાશ, અથવા એનું બીજું નામ છે જથ્થો. એવી રીતે જ Q0, 0 એટલે આધાર વર્ષ, Q એટલે ક્વોન્ટિટી એટલે કે જથ્થો અથવા વપરાશ, તો આને લખાય આધાર વર્ષનો વપરાશ અથવા તો જથ્થો. મિત્રો આ આપણે યાદ રાખવું પડશે. આ એટલા માટે યાદ રાખવું પડશે, સમજીને યાદ રાખવું પડશે કે જ્યારે પણ આપણે કોલમ હવે દાખલામાં બનાવીશું ત્યારે આનો સંકેતનો આપણે ઉપયોગ કરવાનો થશે. તો એ પ્રમાણે દાખલાની અંદર ઉપયોગ થશે, એટલા માટે આપણે સરળતાથી યાદ રાખીશું. આ પ્રમાણે યાદ રાખી હવે દાખલો આપણે આગળ ગણીશું. ફેરફાર વગરની સાદી રીત છે. પહેલો એક્ઝામ્પલ લઈએ. નીચેની માહિતી પરથી લાસ્પિયર, પાર્શે અને ફિશરનો સૂચકાંક શોધો. વસ્તુ 3 આપી છે, ABC. આ 2 પ્રકારના ભાવ આપ્યા છે, 2 પ્રકારના જથ્થા આપ્યા છે. આધાર વર્ષનો ભાવ અને જથ્થો આપ્યો છે, ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો આપ્યો છે. એટલી વિગત તમને મિત્રો આપવામાં આવી હોય. 4 કોલમ આપી, આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો ભાવ, આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો જથ્થો. આને ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાનો હોય. આ આપણી રકમ છે. હવે આપણે એનો આન્સર શોધીશું. આન્સરમાં આપણે ફરી પાછી કોલમ બનાવીશું. વસ્તુ A, B, C 3 વસ્તુ છે. મિત્રો આમાં ક્યાંય જથ્થામાં એકમ દર્શાવ્યો નથી. એકમ નથી દર્શાવ્યો એટલા માટે જ આ ફેરફાર વગરની સાદી રીત છે. જ્યારે પણ એકમ દર્શાવશે ત્યારે પહેલાં એકમની ગણતરી કરવી પડશે, ત્યાર પછી દાખલો થશે. તો અહીંયા ડાયરેક્ટ દાખલો આપણે ગણતરી કરી શકશું. હવે મિત્રો હમણાં જ મેં તમને P1, P0, Q1, Q0નો મિનિંગ સમજાવ્યું.
તો એને ધ્યાનમાં રાખીને આપણે હવે સંકેત આપવાના છે। મિત્રો અહીંયા આધાર વર્ષ છે, આધાર વર્ષ એટલે 0 અને ભાવ એટલે પ્રાઇઝ એટલે પી, એટલે એનો મતલબ એ થયો કે આ કોલમ છે એ P0ની કોલમ છે, એટલે આપણે અહીંયા લખીશું P0, એની નીચે એના આંકડા દર્શાવી દઈશું 16, 20, 32। તેવી જ રીતે મિત્રો આધાર વર્ષ એટલે 0, જથ્થો મતલબ ક્વોન્ટિટી એટલે Q, તો આને આપણે સંકેતમાં લખીશું Q0, એના આંકડા દર્શાવી દઈએ 10, 9, 16। અહીંયા છે ચાલુ વર્ષ, ચાલુ વર્ષનો સંકેત આપણે કીધો 1 અને ભાવ એટલે પ્રાઇઝ એટલે P, એટલે આને સંકેતમાં લખીશું P1, એના આંકડા છે 20, 24, 40। તેવી જ રીતે ચાલુ વર્ષ એટલે 1, જથ્થો એટલે ક્વોન્ટિટી, એટલે આપણે લખીશું Q1, તેના આંકડા છે 11, 9, 17। મિત્રો જે આંકડા છે તે જ આંકડા મેં દર્શાવ્યા છે, માત્ર ઉપર સંકેતો દરેકના આપ્યા છે। હવે એ સંકેતોને આધારે આપણે 4 ક્રમમાં કોલમ બનાવીશું। મિત્રો ક્રમમાં કોલમ બનાવી મતલબ હમણાં જ મેં તમને ક્રમ સમજાવ્યો 1101, તો એ જ પ્રમાણે આપણે કોલમ બનાવીશું 1101। મિત્રો પહેલાંની આગળ P, બીજાની આગળ Q, P, Q, P, Q, P, Q, બેના જૂથ બની ગયા, એટલે આ એક જૂથ બની ગયું, આ એક જૂથ બની ગયું, આ જૂથ બની ગયું અને આ જૂથ બની ગયું। હવે જૂથ પ્રમાણે અહીંયા આપણે આંકડાઓ લખીશું। જૂથ પ્રમાણે આંકડા લખવા જઈએ એટલે આપણી પાસે અહીંયા દરેક સંકેત છે જ, તો અહીંયા જે બે સંકેત હોય એ બંનેનો ગુણાકાર કરવાનો છે, P1 અને Q0નો। તો અહીંયા આપણી પાસે P1 છે, અહીંયા આપણી પાસે Q0 છે, તો P1 અને Q0નો ગુણાકાર આપણે અહીંયા લખતા જઈશું। તો 10 × 20 એટલે 200, 24 × 9 કરવા જઈએ એટલે 24 × 9 216, 40 × 16 એટલે 640, સોરી 640। એનો મિત્રો આપણે સરવાળો કરીશું, એનો જો આપણે સરવાળો કરીશું તો 6, 5, 1056। તેવી જ રીતે P0 Q0 છે, તો અહીંયા પણ P0 Q0 છે, તો આ બેનો ગુણાકાર લઈશું। 16 × 10 એટલે 160, 9 × 20 એટલે 180, 16 × 32 કરીએ 512, 3 3 નો સરવાળો કરીએ એટલે મિત્રો 852। એવી રીતે P1 Q1 છે, આ P1 અને Q1 છે, આ બેનો ગુણાકાર કરીએ તો 20 × 11 એટલે 220, 24 × 9 છે એટલે 216, 17 × 40 છે 680, એનો સરવાળો કરીશું એટલે આવશે 1116। તેવી રીતે P0 Q1, આ P0 છે, આ Q1 છે, પહેલી છેલ્લી કોલમનો ગુણાકાર કરવાનો છે। 16 × 11 એટલે 176, 20 × 9 180, 32 × 17 એટલે 544। 3 3 નો સરવાળો કરીશું એટલે આવશે 900। મિત્રો આપણી કોલમ બની ગઈ, બહુ સરળતાથી કોલમ બની છે, તમને પૂરેપૂરી સમજ પડી ગઈ હશે। હવે આ કોલમના જે સરવાળા આવ્યા છે એને આધારે નીચે આપણે 3 સૂચકાંક શોધીશું, લાસ્પીયર, પાર્સે અને ફિશર। તો પહેલાં શોધીશું લાસ્પીયરનો સૂચકાંક, લાસ્પીયરની રીત। સંકેતમાં મિત્રોને કહીશું IL બરાબર હમણાં મેં સૂત્ર તમને શીખવાડ્યું, પહેલી કોલમના છેદમાં બીજી કોલમ, એનો સરવાળો કર્યો છે એટલે આગળ આપણે સિગ્મા લખશું, એટલે સિગ્મા P1 Q0ના છેદમાં સિગ્મા P0 Q0 × 100। એના આંકડા લખીશું, પહેલી કોલમનો સરવાળો 1056, બીજી કોલમનો સરવાળો 852 × 100, એટલે મિત્રો 1056 ભાગ્યા 852। ટકા ડાયરેક્ટ કરી દઈએ એટલે સીધો જવાબ આવી જાય, એટલે × 100 આપોઆપ થઈ જાય।
123.94. આ જવાબ આવ્યો લાસ્પિયરનો. તેવી જ રીતે પાશેની રીત. પાશેની રીતને સંકેતમાં મિત્રો આપણે IP કહીએ છીએ. ત્રીજી કોલમના છેદમાં ચોથી કોલમ એટલે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. એના આંકડા લેશું તો 1116 ભાગ્યા 900 ગુણ્યા 100. જો આપણે ગણતરી કરશું 1116 ભાગ્યા 900% એટલે 124. આ થયો IP એટલે કે પાસેની રીત. હવે ફિશરની રીત. ફિશરની રીતમાં IF બરાબર મિત્રો બને ત્યાં સુધી જ્યારે આ ત્રણે ત્રણ રીત શોધવાની કહે ત્યારે ટૂંકા સૂત્રનો જ ઉપયોગ કરવો વધારે હિતાવહ છે, કારણ કે જલ્દી થઈ જાય. તો IF બરાબર સૂત્ર છે વર્ગમૂળમાં IL ગુણ્યા IP, પણ ગુણ્યા 100 કરવાના નથી કારણ કે ગુણ્યા 100 ઓલરેડી અહીંયા થઈ ગયા છે. તો વર્ગમૂળની અંદર IL આપણે શોધ્યો છે 123.94 ગુણ્યા IP શોધ્યો 124. બીનો ગુણાકાર આપણે કરીશું એટલે 123.94 ગુણ્યા 124 એટલે 15,368.56 અને તેનું વર્ગમૂળ કાઢશું એટલે જવાબ આવશે 123.97. આ જે જવાબ મળ્યો તે ફિશરનો જવાબ મળ્યો. તો આ પ્રમાણે માત્ર 3 જવાબ આપણે શોધવાના હોય. 5 ગુણનો દાખલો પરીક્ષામાં પૂછાતો હોય અને ફેરફાર વગરની સાદી રીત છે, એટલે સરળતાથી આપણે સમજી શકાય તેવા પ્રકારની રીત છે. તો મિત્રો સરળતાથી તમને બધું સમજાઈ ગયું હશે એવું માનીશ. આભાર.